શ્રી અરણ્યકાંડ સર્ગ 46। સીતાના કડવા વચનો સાંભળીને ગુસ્સે થયેલા લક્ષ્મણના મનમાં તર્ક વિતર્ક ઊભા થવા લાગ્યા। વાલ્મીકીજીએ એક નાનો પ્રસંગ અહીં નથી વર્ણવ્યો, પણ તુલસીદાસજીએ વર્ણવ્યો છે। લક્ષ્મણે પર્ણશાળાની ફરતી ધનુષ્ય વડે લીટી તાણી રામની આણ આપી, પછી તે ચાલી નીકળ્યા। અને ઇતિહાસ લક્ષ્મણ રેખા કહે છે, લક્ષ્મણને રામની પાછળ જતા જોયા એટલે વનમાં છુપાયેલ રાવણ બહાર આવ્યો। તેણે સંન્યાસીનો વેશ ધારણ કર્યો અને આહલોક જગાવતો તે પર્ણશાળા પાસે આવ્યો। માયાવી બાવો આશ્રમમાં આવીને ઊભો રહ્યો અને સીતાને જોવા લાગ્યો। તેની ઈચ્છા રામ અને સીતાને વિખૂટા પાડવાની હતી। તેના આવવાથી પવન શાંત થઈ ગયો, ગોદાવરીનું પાણી ધીમી ગતિએ વહેવા માંડ્યું અને વૃક્ષો હાલતા પણ બંધ થઈ ગયા। પર્ણશાળા પાસે આવતા તેણે સીતાને બેઠેલા જોયા। આથી અચકાઈને દૂર ઊભો રહી તેમને નિરખવા લાગ્યો। સીતાનું રૂપ જોતા જ તે હર્ષિત થઈને કામવશ બન્યો। પછી નજીક જઈને આશીર્વાદ આપવા તેણે સીતાને ઉદ્દેશીને કહ્યું, હે ઉત્તમ રૂપવાળી સ્ત્રી, આ નિર્જન અરણ્યમાં વિહાર કરનારી તું કોણ છે? શું લક્ષ્મી, અપ્સરા કે સાક્ષાત રતિ છો? તારા શરીરની શોભા અદ્ભુત છે। હે અનુપમ સુંદરી, તું મારા ચિત્તનું હરણ કરે છે। આજ સુધીમાં મેં તારા જેવી રૂપ સુંદરીને પૃથ્વી પર ક્યાંય જોઈ નથી। ત્રણેય લોકમાં તારું મોહ પમાડે તેવું સ્વરૂપ, યુવાન વય અને વનમાં નિવાસ, એનો મેળ ક્યાંથી પડે? તું તો મારા ભવ્ય મહેલમાં નિવાસ કરવા યોગ્ય છે। તને આવા ઘોર જંગલમાં જોઈને મને શરમ થાય છે। તું વનવાસ છોડી દે અને મારી સાથે ચાલ। શું તું વનમાં વસવાને યોગ્ય છે? મને તો કોઈ દેવની પત્ની હોય તેવું લાગે છે। રાક્ષસોથી ભરેલા આ વનમાં દેવો આવતા નથી તો તું કેમ આવી? આવી રીતે રાવણ મીઠા શબ્દો કહી સીતાની પ્રશંસા કરી રહ્યો હતો। આથી સીતાએ તેને બેસવા માટે આસન આપ્યું। બ્રાહ્મણ જાણે યોગ્ય સત્કાર કરી ભોજન આપ્યું, પણ રાવણને ભોજનની ક્યાં પડી હતી? એ તો સીતાના રૂપ પાછળ દીવાનો બની ગયો। તેને તો આંખોમાં વસી ગયેલી સીતાને ઉપાડી જવી હતી। સીતાજી પોતાના પતિ અને લક્ષ્મણના આવી જવાની વાટ જોઈ રહ્યા હતા। આથી વારે વારે રસ્તા તરફ જોઈ લેતા હતા।